નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો આજના તાજા સમાચારમાં. મિત્રો, તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા લેજો, જેથી કરીને ગુજરાતના સૌથી મહત્ત્વના સમાચાર તમારા સુધી પહોંચી શકે. હાલ મિત્રો, આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ગુજરાતમાં આંધી વંટોળ વરસાદ પડશે. અંબાલાલ પટેલે તારીખો સાથે કરી નવી આગાહી. મિત્રો, ગુજરાતમાં માર્ચ મહિનામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હવે ગરમીની મોસમ પણ જામી ગઈ છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં મંગળવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું કે માર્ચના અંતમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે. આ સાથે તેમણે એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ જણાવ્યું છે. મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 24 કલાકમાં તાપમાનમાં આંશિક ઘટાડો આવશે અને ગરમીમાંથી રાહત મળશે. સાથે જ માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે બંગાળની ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી અને એપ્રિલથી શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે. કચ્છ અને ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. હાલ મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માર્ચ મહિનામાં અંતથી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકો અને પવન ફૂંકાશે. તેજ પવનની ગતિના કારણે ઊભા કૃષિ પાકો, બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે. અને વાવાઝોડા અંગે જણાવતા કહ્યું કે 14 એપ્રિલ બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે અને 26 એપ્રિલ બાદ તો ખતરનાક વાવાઝોડામાં બંગાળના ઉપસાગરમાં બનશે. ટ્રોપિકલ સ્ટ્રોમ ગતિવિધિ વધુ જ રહેશે. 10 મેથી 15 જૂન વચ્ચે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેશે. મિત્રો, અને 10મી મેથી ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી, ભારે આંધી સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને રોહિણી નક્ષત્ર તપશે. 5 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ વખતે વાવાઝોડાના કારણે સાયક્લોનિક વરસાદ વહેલો આવી શકે છે. હાલ મિત્રો, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થાય તો તેની અસર ગુજરાતમાં ભારે આંધી વંટોળ અને પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે. જોકે આમ પણ એપ્રિલમાંથી આંધી વંટોળ અને પવનની ગતિ, વાદળવાયુની શક્યતાઓ રહેતા તેની અસર થવાની શક્યતાઓ રહેશે.